અને હા બીજી વાત કે આજે ને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, તો આપને બધાને ને જન્મદિવસની હાર્દિક 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 શુભકામના છે। અને જો અત્યારે છે ને અહીંયા મહારાજ અને આપણો ભાઈ રાહુલ છે ને જો અત્યારે તૈયારી કરી રહ્યા છે જન્માષ્ટમીની। સીતારામ સીતારામ કમેન્ટમાં લખી દીજો જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ભૂલતા જ નહીં। તો મિત્રો સારી તૈયારી છે ને આપણે ખતમ કરી નાખી, તો મસ્ત છે ને રેડી કરી નાખ્યું હોય અને જો 2-3 લોકો આવી ગયા, 2 માજી આવી ગયા છે। વરસાદ તો એવો પડવો જ જોઈએ તો ખબર પડે ને કે ના આ છે ને કાનુડાનો બર્થડે છે। જય માતાજી, જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર। અને મિત્રો આજે છે ને સુખનો સૂરજ નથી ઉગ્યો, કારણ કે ને મિત્રો આ છે ને વાદળ આવી ગયા છે ને એટલે સુખનો સૂરજ ન ઉગ્યો ના આજે છે ને વરસાદ બાકાજી કે બોલાવી દીધી, આપણે છે ને ફળિયામાં પાણી ભરી દીધું છે। અને હા બીજી વાત કે આજે છે ને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, તો આપને બધાને ને જન્મદિવસની હાર્દિક 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 શુભકામના છે। તો હે ને આપણે છે ને જન્માષ્ટમી જો કે ઉજવતા તો એમ નથી, પણ રાતે 12 વાગ્યે છે ને કંઈક એવું આપણે કૃષ્ણ ભગવાનનો ક્યાં જન્મ થાય ત્યારે છે ને આખું ગામ એમ કે ભેગું થાય બધું, તો એ તો મંદિરે થાય છે, પણ રાતે 12 વાગ્યે તો આપણે છે ને રાતે 12 વાગ્યે જવાના છે। અને જો અત્યારે છે ને જો મસ્ત રેડી થઈ ગયો હું, તો મિત્રો આજે છે ને કંઈ જવાનો પ્લાન નથી, પણ જો મસ્ત રેડી નવા કપડાં પહેરીને જો મસ્ત રેડી થઈ જાય તો છે ને જવાનું થાય છે ને, તો આપણે તરત વયું જ જવાનું છે જોકે। અને મિત્રો આજે છે ને આપણે છે ને રમવા વહી ગયા, એટલે આમ થાય ખાલી જોવા ગયા હતા, રમવા નતા ગયા। તો મિત્રો આપણે છે ને સવારમાં 100 વાગ્યા આવ્યા ને આપણે છે ને વહેલા 10 વાગ્યે ઉઠી ગયા ને વિડીયો નહોતો અપલોડ કર્યો, અને આજે છે ને આપણે 10 વાગ્યે વિડીયો અપલોડ કર્યો હતો, નકર તો આપણો ટાઈમ છે ને 9 થી 8 નો રાખવાનો હતો, પણ છે ને આજ 10 વાગ્યા થઈ ગયો। તો કાલથી છે ને પાછો વહેલો બ્લોગ આવી જશે, તો છે ને તમને આમ કન્ટિન્યુ બ્લોગ મળતા જ રહેશે। અને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, આ છે ને આપણો ત્રીજો જ બ્લોગ છે। તો હાલો કાંઈ વાંધો નહીં, હાલો છે ને અત્યારે ઘરે જઈ થોડીક ભૂખ લાગી જાય, ખાઈને છે ને પછી પાછા રખડવા જાય, રખડવા એટલે એમ રખડવા નથી કે ઘૂમને કે લીએ જાના પડેગા ના, તો કાંઈ વાંધો નહીં હાલો મળીએ। જો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે, અને જો અત્યારે છે ને અહીંયા મહારાજ અને આપણો ભાઈ રાહુલ છે ને જો અત્યારે તૈયારી કરી રહ્યા છે જન્માષ્ટમીની। જો આ છે મહારાજ, જો કંઈક આ છે કૃષ્ણ ભગવાન તો કાંઈ વાંધો નહીં હાલો થોડી વાર છે ને અહીંયા મદદ કરવાની છે, તો કાંઈ વાંધો નહીં થોડીક વાર અહીંયા રહેવું જ પડશે। તો હાલો મળું થોડીક વાર પછી થોડુંક છે ને કામ ખતમ કરી નાખ્યું પહેલાં। અત્યારે છે ને મહારાજે જો અત્યારે મસ્ત કામ કરી નાખ્યું હોય, જો કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને એ જો મસ્ત, પણ છે ને ચાંદલા થોડાક ભગવાનને છે ને થોડાક વધારે કરી નાખ્યા। અને આ જો રાહુલ છે ને જો બીજો ફોટો લઈને આવ્યો છે કૃષ્ણ ભગવાનનો બાળપણનો ફોટો। મિત્રો તો બાળપણનો ફોટો, અને જો આપણા મંદિરમાં છે ને જો રામ ભગવાન, લક્ષ્મણ અને સીતામાં, અને જો આ બાજુ છે ને આપણે બેઠા છે હનુમાનજી મહારાજ, તમને બતાવી દઉં, ચાલો દર્શન કરી લો। અને આપણે સામે પણ છે, ચાલો અહીંયા દેખાડું તમને છે ને, જો 2 જ મિનિટ દેખાડી દઉં, થોડાક છેટા છે। જો આપણે છે ને ગણપતિ બપ્પા પણ છે, તો આપણે ને પૂજા થતી હોય। અને જો આપણે છે ને કાલ મસ્ત એક કામ કર્યું, જો આ છે ને લાઇટ ફિટિંગનું આપણા મંદિરમાં, જો અહીંયા સ્વિચ ઓટોમેટિક પડી જાય ગમે શોર્ટ સર્કિટ થાય તો, એવું બધું છે। તો કાંઈ વાંધો નહીં હાલો આપણે છે ને મદદ કરવા દઈએ છીએ, થોડીક વાર મદદ કરી નાખી। જો હવે છે ને કંઈક મસ્ત લાગે, જો મહારાજ છે, જો સીતારામ સીતારામ કમેન્ટમાં લખી દીજો જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ભૂલતા જ નહીં। આ કાતલ લઈને કંઈક ખબર નહીં શું લેવા, પણ સાંજે ને પબ્લિક છે ને હમાતું નહીં હોય એટલું છે, કારણ કે આ બધું ને આખું કર્યું છે। મ્યુઝિક પણ છે, પણ છે ને અત્યારે નથી બજાવું, કારણ કે અત્યારે છે ને આપણને કોપીરાઇટ આવી જાય, એટલે કાંઈ વાંધો ના, મજાક કરવું। અને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો સારી તૈયારી છે ને આપણે ખતમ કરી નાખી, તો મસ્ત છે ને રેડી કરી નાખ્યું હોય, અને જો 2-3 લોકો આવી ગયા, 2 માજી આવી ગયા છે। તો કાંઈ વાંધો નહીં હાલો છે ને તૈયારી બધી છે ને કમ્પ્લીટ થઈ જ જઈએ। તો હાલો છે ને આપણે થોડુંક ઘરે કામ છે, તો ઘરે છે ને પહેલાં કામ ખતમ કરી નાખ્યું, પછી કંઈક બીજી જગ્યાએ જઈશું મતલબ। તો કાંઈ વાંધો નહીં હાલો અત્યારે પહેલાં જઈએ ઘરે। તો મિત્રો ફાઇનલી છે ને આપણે ઘરનું કામ કરી નાખ્યું ખતમ, હવે ને આપણી પાસે ટાઈમ મળ્યો ને તે આપણે આવી ગયા ધાબામાંથી જવાનું હતું વાડીએ, પણ છે ને ધાબામાંથી વાડીએ આમે કોઈ નથી, અને સુકાભાઈ ગયા છે હવે છે ને ઢીંગુને લેવા। તો એ છે ને અત્યારે વરસાદમાં ફસાઈ ગયા છે, તે અત્યારે તો રોકાઈ ગયા, વરસાદ ધીમો પડશે તો આવશે, નકર છે ને વાડીએ જવું પડશે આપણે એકાદો આટો મારો। અને અત્યારે છે ને વરસાદ જો આપણે છે ને 4 કોર છે ને બાકાજી કી બોલાવે, જો સુખાભાઈની ગયા છે ને એ ઓલી બાજુ ગામ છે, અને આ બાજુ છે ને વરસાદ બાકાજી કી બોલાવે। તો વરસાદ તો પાક્કું છે ને બાકાજી કી બોલાવવાનો જ છે। અને વાત કરી દઉં તમને કે શ્રી કૃષ્ણ ભગવાન આજે ને એમનો દિવસ છે, અને વરસાદ ન આવે તો એવું બને જ નહીં, કારણ કે એને જન્માષ્ટમી જ્યારે છે ને કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા ને એની આ વાત તો તમને ખબર જ છે કે જન્મ્યા ને ત્યારે વરસાદ કાંઈ બાકાજી કંઈ બોલાવતો હતો, અને દરિયો કાંઈ ગાંડો થયો હતો, તોય છે ને એ દરિયાએ રસ્તો કરી દીધો હતો શ્રી કૃષ્ણ ભગવાન માટે। અને આજે પણ કંઈક એવા જ હાલ છે, કારણ કે વરસાદ તો એવો પડવો જ જોઈએ તો ખબર પડે ને કે ના આ છે ને કાનુડાનો બર્થડે છે। તો હવે છે ને જો આપણે જો
કાંઈ બોલ્યા જેવું જ નથી વરસાદ માટે. તો હાલો અમે છે ને આપણે વયા જઈએ પાછા કાંઈ ઘરે, અને મોબાઈલ છે ને ચાર્જમાં રાખી દઈએ, અને આપણે છે ને રાતે 12 વાગે તો જવાનું ફાઇનલ જ છે. જો કદાચ કંઈક કામમાં આવી ગયા વાડીએ જવું પડશે તો નહીં જઈએ, બાકી તો આપણે દર્શન તો કરી આવ્યા, તમને ખબર છે. અને આપણે જોકે જવું તો પડશે એમાંય, તો થોડીક વાર બેહવું અહીંયા, કારણ કે છે ને આમાં થાકી રહ્યા આપણે. તો કાંઈ વાંધો નહીં, હાલો છે ને હવે જો વીજળી કેવી થાય, તો કાંઈ વાંધો નહીં. હવે એને આપણે ઘરે ને ચા અત્યારે ટાઈમ થઈ ગયો તો ચા પી લેવી. તો મિત્રો વાગી ગયા 3:30, અને છે ને કૃષ્ણ ભગવાન કાનુડા ભગવાન એને દયા કરી નાખી. જોવો કાંઈ વરસાદ છે ને અત્યારે બાકાજીથી બોલાવવા માંડ્યો છે ને, જો આમ કેવો હરુડે છે ને વાત આવતો ને વીજળીની તો વાત જ જવા જો, એવી વીજળી થાય છે ને. હરેશ વહી ગયો છે આપણે છે ને હોન્ડા લેવા, આવતો જ છે હવે તો. અને જો વરસાદ છે ને વીજળી એવી કડાકા મારે છે ને, જો બધું એક હજાર થઈ ગયું આસમાન. અને જો હવા તો મતલબ પવન તો આવતો જ નથી. અંદર આપણા ઘર અંદર છે ને જો અંધારા જો, બીજું તો કાંઈ થાય એવું છે ને. ઘરમાં બિલકુલ રહેવાતું જ નથી. અને આપણને છે ને આરામ કરવાની જરૂર છે, કારણ કે આપણે છે ને જાજુ હોતા નથી ને, એટલે તો છે ને થોડીક વાર સૂઈ જવું. જો લાઇટ તો આવશે ને 50% નહીં, પણ હું 100% કહું લાઇટ નહીં આવે. વરસાદ રહે કંઈક જો વીજળી બહુ થાય ને એટલે એને લાઇટ કાપવી જ પડે એવું છે. અને હાલો તો હવે છે ને ઘણી વાર આરામ કરીને પરસેવો એવો વરેની વાત જાવ, કારણ કે વરસાદ બાકાજી કી બોલાવે. અને હાલો એ જોઈ ક્યાં લગીને ચાલુ રહે. જો ચાલુ રહેશે ને તો હું તમને અપડેટ દેતો રહીશ. અને એને સબસ્ક્રાઈબ કરતા રહીજો. આપણે કૃષ્ણ ભગવાનનો જ દિવસ છે ને, જો વરસાદ ન આવે ને તો એ આવ્યો ન ગયો. એટલે વરસાદ આવો ભલે આવ્યો, આપણે તો રાજી જ છીએ. અને જો વધારે ન સારું, કારણ કે બિચારા ખેડૂત છે આપણે, કપા વાયા હોય, આનથી જે વાયુ હોય બગડે ને. કૃષ્ણ ભગવાનને કંઈ એટલો બધો ન દેતા આપણે. જય દ્વારકાધીશ. હાલો હે ને થોડાક સમય પછી મળવી. જો વરસાદ રહી ગયો ને આપણે આવી ગયા વાડીએ, ને વરસાદ કંઈ થોડો ન પડી ગયો. જો આવા ખાડા ભરી જાય. અને જો આપણે છે ને ઢીંગુની છે ને આવી ગયા છે ને, જો માયો છે ને માયો, જો ભાઈ એ માયા ઓય હવે ગયો. હાલો કાંઈ વાંધો નહીં. ઢીંગુ આપણા બ્લોગમાં જે આવી જ નથી, તો છે ને હમણાં ઢીંગુ બ્લોગમાં લેવી. ઢીંગુ આવે નવા કપડાં કેમ કાઢવા રે? વરસાદના પલ્લી ગયા હતા. જો વરસાદના પલ્લી ગયા, તું પલ્લી જાય આમ જો ઈ પાણીમાં જાય. એ રમવા વહી ગયો. તું ક્યાં હોય? આપણે વિડીયો નથી બનાવવાના? તાર મામાને ઘરે જઈ દે. ત્યાં શું લેવા? આમથું કામથું હું ને તો એટલે તે આપણે વિડીયો કેમ બનાવશું? વિડીયો ના બનાવવાના હે તે હરખી ઉભી રહે. આ ગામમાં આવું છે. હાલો તો મિત્રો હવે છે ને આપણે ગામમાં જઈએ. વિડીયો છે ને આજે છે ને રજા રાખી દઈ, કારણ કે આપણી પાસે હજી સ્ટોકમાં છે. પણ હાલો જોઈએ અત્યારે મળે તો બનાવી નાખ્યું. એમાં એકચ્યુઅલીમાં એવું છે ને કે આપણામાં છે ને ચાર્જિંગ ખતમ થઈ ગયું ને લાઇટ છે ને વહી ગઈ, કારણ કે વીજળી ધડાકા ભડાકા કરતી હતી ને. તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે છે ને આપણે જવાનું છે ઘરે, તો ઘરે વયા જાય. હાલો હું ઘરે જઈને મળવી. તો અત્યારે છે ને મિત્રો આપણે આવી ગયા છે ઘરે, અને અત્યારે છે ને રાતના 8 વાગ્યા. આપણે છે ને ખાઈ પીને મસ્ત રેડી થઈ ગઈ. તો હવે છે ને આપણે જવાનું છે કે રંબા વયા જાય. હવે છે ને જો આપણા કૃષ્ણ ભગવાનના દર્શન તો તમને નહીં કરાવી શકું, કારણ કે હું તો દર્શન કરવા જવાનું, અને તમને આમાં છે જો સવારમાં જો દર્શન તો કરાવી જ દીધા હતા, અને આપણા થંબનેલમાં પણ તમે દર્શન કરી જ લીધા છે. તો હાલો છે ને આપણે વિડીયો એડિટ કરવો પડશે, કારણ કે પછી એને જો લાઇટ અત્યારે છે ને, જો અત્યારે ઘરમાં અંધારું છે તો લાઇટ નથી, એટલે છે ને આપણે વિડીયો ચાર્જિંગ છે ને પણ છે ને એડિટ થાય એવું છે. અને લાઇટનું છે ને આપણે ગામડામાં નક્કી નથી હોતું, એટલા માટે છે ને આપણે છે ને ફટાફટ છે ને આપણે એક કામ કરી વિડીયો એડિટ કરીને અપલોડ કરી નાખી. તો હાલો કાંઈ વાંધો નહીં યાર. વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ પાસે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય, જય દ્વારકાધીશ, બાય બાય.